એક બાજુ કુંડી ને બીજી બાજુ સિલ્વર પ્લે બટન. ધોરની ભવિષ્યવાણી કરી નાખો, કેમ કે હમણાં 2 દિવસ આવીને 10 મિનિટ. હાલો જાવું હે ચેતનભાઈ? જમીન જોવા જઈએ હાલો. અહીંયા આવ્યા ભેગે તો સીધું તરબૂચ ગોત્યું ક્યાંક. હા ધોરે ધોર. હા તમે ખડ ખાલી જુઓ, પછી આમ આવીને આવી જમીન રહેશે તો પછી લેવી જોઈએ આપણે થોડી. એનાથી વધારે રાજી થાય ને એવું એક ચિત્ર બતાવું તમે જુઓ. સતાભાઈની ગાયો આવે છે. હે રામ રામ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે. અને પાછળ જુઓ દેખાય છે, એક બાજુ કુંડી ને બીજી બાજુ સિલ્વર પ્લે બટન પેકિંગમાં જ રાખ્યો છે, કારણ કે બગડવો ન પડે. ઘરે બતાવવા જવાનું બાકી છે, આપણે બીજા મંદિરે લઈ જવાનું બાકી છે, પણ એમ જ શોખ હતો ને એટલે લગાવી દીધું અત્યારે એકવારનું. પ્લાસ્ટિક ને માથે છે એટલે બીજી કંઈ ચિંતા છે નહીં. બાકી કુંડી જો દેખાય છે કે નહીં, બંને જો એકદમ ઓકે. હર્ષદભાઈ જો આયા બારેથી દેખાય આમાં. બાકી કેમ છો હર્ષદભાઈ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એમ ને? વાહ રે વાહ, કેમ છે? બરાબર છે. અને હવે અત્યારે આપણે જાય છે બારે ને બારે જઈને જોવાનું છે આપણે ધોરને. અને ધોરને જોઈને પછી જઈશું આપણે પાંજરાપુર. અને આજે છે આપણે જે પાકડી ગાયોની વાત છે ને કે અહીંયા બારે મૂક્યું છે આપણે એને, એના માટે એક જગ્યાએ જમીન જોવા જવાની છે. લેવા નહીં, ખાલી જમીન જોવા માટે, ગાયોને ચરાવવા માટે. લેવા માટે 2 વર્ષ પછી, બરાબર ને? યુટ્યુબમાંથી કે ફેસબુકમાંથી 2 પાંદડે થાય ને પછી લેવા માટે જોવા જશું. પણ અત્યારે છે એ એમ જ જોવા જવાનું છે. હવે થોડી વાર ઊભા રહ્યો. ચેતનભાઈ કે મારું કંઈ કામ છે, હવે આપણે ધોરને જોવાનું છે ચેતનભાઈની સાથે. હર્ષદભાઈને હાલો ભેગા થઈને જોઈએ અને એને કંઈક કહે, અરજી કરીએ કે હવે વિયાઈ જાય. તો હવે આવી ગયા આપણે ઘરની બહાર ને જોવા મહેશભાઈ ને ચેતનભાઈ. કેમ છો? ગુડ મોર્નિંગ. જય ઠાકર. જય ઠાકર. હવે આ કંઈક ધોરની ભવિષ્યવાણી કરી નાખો, કેમ કે હમણાં 2 દિવસ આવીને 10 મિનિટ. ત્રીજો દિવસ ત્રીજા દિવસ આજથી 3જા દિવસે. હવે તો વરાગનું તો ઘણા કાઢ્યો છો. હા પણ બચ્ચું બહુ. એટલે આ શું મહિનો બગડ્યો, મતલબ મહિનો ભૂલાઈ ગયો છે કે શું થયું છે? ભૂલાઈ નથી, ફાઇનલ છે લાખિયાનું બચ્ચું. એમ? હા તો જે આવશે આમ આવશે પાકીને ફર્સ્ટ ક્લાસ. અદ્ભુત લાખિયાનો અત્યારમાં જ વિડીયો વિષ્ણુભાઈ મૂક્યો ગ્રુપમાં. હું મહેશભાઈને ઈ જ કહું કે લાખિયો જોવા જડ્યો હોય ને તો ભાઈકશાળી માણસ જોવા જડે. નહીંતર પછી એવું સાહેબ કહેતા હતા એમ ઘેરની 2-3 ગોળી ખાઈને કંઈક મસ્ત નીંદર આવે ને સારું સપનું આવે તો એવું લાખ્યો જોવા જડે. સાચી વાત છે. જુઓ અત્યારે તમે ધોરે પણ ખૂબ રાહ જોરાઈ છો. મહેશભાઈ પછી હવે શું છે ખબર કે હવે તો જોવાય આવતા નહીં રાતે. એ કે હવે અહીંયા હે ઢોલ વગાડશે હોય લઈ આવશે શું એ નક્કી કરી? એ ક્યાં નક્કી છે તમે કહો? મહેશભાઈને પૂછીએ તો એ વાસડો જ કહે. સાચું બોલો મહેશભાઈ, શું આવશે? હે તું બોલી હર્ષ ફટાફટ. 2 વાછડી. વાહ રે વાહ. જો અત્યારે આપણી બોટની હો જો રેડી. હાલો હર્ષદે કીધું 2 વાછડીઓ ને 2 વાછડી આવે તો એક આપણે દેવાની અત્યારથી જ નક્કી. અને વાસડો આવે તો તોય આપણે દેવાના, તો આપણે છે ને. સાચી વાત છે. જે કોઈ ના લઈએ આપડા. આપણે રાખ્યા એક અંદર જો બોટમાં કરેલ બેઠો હરીનો જોયો ને જાટસિંગો. જાટસિંગો આવી કંઈક બોડી સ્ટ્રક્ચર ને પરિસ્થિતિ થઈ છે ધોરની ખેતર ઉપર આવતા બહુ સારી છે. બહુ કાઢ્યો હોય. ગઈ સાલ શું છે કે આગલા વેતરમાં થોડીક મુકાણી નથી. દૂધની થોડીક તકલીફ હતી ને તકલીફ થઈ ગઈ. હા હાવ પછી તકલીફ થઈ ગઈ કાંઈ દૂધની. પછી સાચી વાત છે. આપણે ક્યારે જવું છે જમીન જોવા? જમીન જોવા બસ હવે 2 કામ પટાવવાના છે. 2 દસ્તાવેજ બાકી છે બધા જમીનના. એ નહીં ગાય ચરાવવાની. હું તો 2 વર્ષ વાહે વાત છે ને આપણે તો શું જવાય ઓમ ગાયો માટે કે આપણે જે ગાભણી શું પાકડી ગાયો લઈ જવાની. પાકડી ગાયનું દસ્તાવેજની વાત કરું ને, એના દસ્તાવેજ હોય કાં? એ તો હું હાવ ભૂલી ગયો. 3 ભાઈબંધને ફોન કર્યો, અહીંયા પાકા રિપોર્ટ કઢાયા, શેઠથી વાત કરી, ઘણું એમાં કરવું પડે. સાચી વાત છે. ડાયરેક્ટ નથી થઈ જતું. અને વાંધો નહીં. કયા જવાનું ક્યારે છે? બપોરના જાવ આટો મારો. બાકી હવે આપણે જઈએ એકવારના પાંજરાપુર જઈએ અને ત્યાંનું કામ જોઈએ. તો મિત્રો આપણે આપણા ઘરેથી નીકળ્યા ને પછી જવાનું તો આપણે પાંજરાપુર, ને ત્યાં જ પાંજરાપુર ઓફિસથી આપણે ફોન આવ્યો કે તમે જાઓ સીધા પાબુશ્રી વિભાગમાં. તો આપણે આવી ગયા પાબુશ્રી વિભાગમાં. અને તમે જુઓ અહીંયાનું વાતાવરણ, તળાવની પારે અત્યારે આપણે અહીંયા ઊભા છીએ. અને જો કેવું અદ્ભુત ને કેવું સુંદર વાતાવરણ છે. આ બાજુ જો આ ચકલાઓ બોલે છે, દેખાય
અને અહીંયા અત્યારે આપણે ચેક કરવાનું છે જે પાડા આવે છે આપણે પાંજરાપોળમાં બધા મૂકી જાય છે એમાં જે નાના પાડા હોય છે જે 1 વર્ષથી કાં 2 વર્ષથી નાના એની અંદર કંઈક રોગ છે ને કંઈક મરણ થોડું વધારે થયું છે 4-5 મરી ગયા છે એટલા માટે આપણે આજે એને ચેક કરવા માટે આવ્યા છે કે ખરેખર એને શું તકલીફ છે તો ચાલો જાય જે વાડાની અંદર હોય પાડા એમાં અહીંયા થોડાક સામે ચરે છે જુઓ પણ આટલા નથી તો ઘણા બધા છે હમણાં તમને બતાવું કે ફોજ કેટલી છે એ તો ચાલો જાય જે વાડાની અંદર હોય એમાં અને એને ચેક કરીએ તો આપણે અહીંયા પાબુશ્રીના જે પાડાની વાત હતી બધા ચેક કરી લીધા છે તો એની અંદર બીજી કોઈ તકલીફ છે નહીં પણ વરસાદની હિસાબે એને થોડુંક મેન તો શું નડે છે કે જે કાચા પાડા આવે ને કે જે કોઈ પણ માણસ હોય માનો કે હું જ છું તો પાડો મતલબ પાડાને તો શું ધવડાવવાનું કાંઈ હોય નહીં એટલે 2-4 મહિનામાં કે 6 મહિનામાં છે એ પાડો મૂકી જાય એટલે તો ખાતા ન શીખ્યો હોય ને એને નડગત થાય છે બાકી આ બધા પાડા છે ને જુઓ આ બધા પુખ્ત વયના છે મોટા પાડા અને આ સાહેબ તો જો ભરલ પડ્યા હતી પણ આ નીચે કીચડમાં આ પાડાને હવે બહાર જવાનો મતલબ સમય થઈ ગયો છે સામે જો ટ્રેક્ટર આવ્યું છે ચરાનું ચરો થશે પછી આ બધા ઉપર બહાર ખુલ્લાવાડામાં આવશે અને હવે હું તમને બતાવું જે પાડાની આપણે વાત કરીએ છીએ એ કે જે નાના પાડા જેમાં આ વરસાદને કારણે થોડું ઘણું મરણ થયું મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે આ પાડા છે ને મોટા એ એકદમ ઓકે કારણ કે એને તો આમાં મુરગી મજા આવે શું કહેવાય આવો ગારો હોય એમાં પણ જે નાના પાડા હોય ને એને થોડી ઘણી તકલીફ પડે તો એનું આપણે સોલ્યુશન કંઈક લાવશું બાકી સામે જો નીણનું કામ ચાલુ છે ટ્રેક્ટર આવી ગયું મવડીનો ઉતારમાં અને પાછળ વાછુડાન છે એ ખાય છે અને હવે હું તમને બતાવી દઉં નાના પાડા કે જે આપણે અત્યારે ચેક કરવા આવ્યા જુઓ આમાં છે ને બધા નાના પાડા દેખાય ને 2-3 ગાય આ 1-2 ગાયો છે બાકી તો બધા પાડા જ છે અને આ પાડા શું છે કે એક તો એકદમ નબળાઈ હોય ને એમાં પાછા અહીંયા રાખી જાય એટલે આપણે તો પછી કોઈ ના ન કરીએ રાખી લઈએ પણ પછી આપણે થાય એટલી મહેનત કરીએ એની પાછળ પણ છતાં આવું તેવું ક્યારેક વરસાદમાં તકલીફ પડે બાકી આ જો જે આપણે પાબુશ્રીથી શું પણ આપણે સ્થાનિક વિભાગમાંથી જે પાડા મૂકીએ ને અહીંયા જ્યારે 10, 20, 25, 30 થાય એ બધા પાડા આ અને આમાંથી મોટા થાય પછી બાજુના વાડામાં જે જોયા તે તો હાલો એ ચેક કરી લીધું છે કે શું તકલીફ છે બીજી કાંઈ તકલીફ છે નહીં કારણ કે વેક્સિનેશન આને હમણાં જ થયું છે એટલે એ કાંઈ રોગચાળો તો કાંઈ છે નહીં પણ આજ એક વરસાદ ને પ્લસ નબળાઈ બે નડે છે એનું કંઈક ગોઠવીએ તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાબુશ્રી હતા અને પછી ત્યાં બધું ચેક કરીને નીકળી ગયા હતા અને ત્યાંથી ગયા હતા બકના વિભાગમાં ત્યાં ગાયે શીંગડું ભાંગ્યું હતું અને એના પછી તો કામ જ એટલું હતું કે આપણે કાંઈ શૂટ ન કરી શકીએ અને અત્યારે આપણે ગયા હતા રવ અને રવથી રિટર્ન થતા ને ત્યારે આપણે એક મિત્ર મળ્યા સંજુભા અને સંજુભાઈ આપણે ભેટ સ્વરૂપે આ એક કોટિયું દીધું છે ખૂબ ખૂબ ધન્યવાદ સંજુભા તમારો કારણ કે તમે આ તમારી હાથની મહેનત છે એ આપણે ભેટ સ્વરૂપે તમે આપી બરાબર બાકી અત્યારે છે આવી ગયા આપણે ઘરે હવે જમવાનું છે અને જમીને ચેતનભાઈને આપણે વાત કરીએ કે કેમ થયું જમીન જોવા જવાનું બાકી ધોર તો જો ડોકો કેડે છે અત્યારે અને હજી સુધી વિયાણી નથી અને હજી 2-3 દિવસ વિયાણી એમ લાગતું નથી બરાબર છતાં તો જોઈએ છે શું થાય છે એ બાકી અત્યારે તો એકદમ ઓકે રિપોર્ટ છે જો અને હવે આપણે ભૂખ લાગી છે તો ખાઈ લઈએ ને ખાઈને ચેતનભાઈને વાત કરીએ કેમ થયું જવાનું તો હર્ષદભાઈ ચેતનભાઈ બધા આવી ગયા હતા ને આપણે જમી લીધા છે સામે જુઓ ગાયો કેવી શાંતિથી ફર્સ્ટ ક્લાસ બેઠી છે હાલો જાવું હોય ને ચેતનભાઈ જમીન જોવા જઈએ હાલો હા સેમાન લઈ જવાનું છે ને સેમાન એ લેતા જાય બધા એક છે આ એક બોક્સ છે એ બધું જે કંઈ પણ લઈ જવાનું હોય ને એ લઈ અને ત્યાં એક ભાઈને આપવાનું છે તે આપીએ અને પછી જમીન જોઈએ તો આપણે રાપરથી નીકળ્યા ને જે જગ્યાએ આપણે જોવાની હતી જમીન ત્યાં આપણે પહોંચી ગયા છે ચેતનભાઈ તો અહીંયા આવ્યા ભેગે તો સીધું તરબૂચ ગોત્યું ત્યાં હા ધોરે ધોર અને તમે ખડ ખાલી જુઓ ખડમાં દેખાય આવું ખડ આ જડે એટલે બીજું કઈ જોઈએ નહીં ખાતર આવું ખડ તો છે આપણી ગાયો ક્યારેય જોયું નહીં હો તમે જુઓ અલગ અલગ બધી વનસ્પતિ આમાં ક્યારેય આ જમીનની અંદર ક્યારેય કોઈ પ્રકારની દવાનો છંટકાવ નહીં કર્યો એટલે ખાલી ધ્રો જ નહીં હો બધું વિવિધ ઘણા બધા પ્રકારની વનસ્પતિ છે અને આ દૂધ ખાય ને હા તો કેન્સર મટી જાય આ દૂધ ઘર ખાઈને જો ગાયું દૂધ ખાય ને આપણે દૂધ એનું ખાઈએ ને હા તો વાત જ મેળવી દો એ વાત હવે કરવાની ન હોય સાચી વાત જુઓ તમે ખડ જુઓ ખાલી જો કેટલું છે ગોઠણ સામે છે ખડ અને આપણે જે કહીએ ને કે ફોરેસ્ટ ખાતાની જે વીડ કહેવાય ને એમાં આવું ખડ ન હોય તમે ખડ તો જુઓ જો આ ખડ આપણી ગાયું જોઈ જાય ને હા જો જ્યાં નજર પડે ત્યાં સુધી ખડ જ ખડ અને સરસ મજાનું ખડો આમને જુઓ હાલો તો આ તરબૂચ એક છે એ ખાઈ લે ને પછી બીજું આગળ જોઈએ કે કેટલી જમીન છે અને આવું નાવું ઠેઠ સુધી ખડ છે કે કેમ છે એ હવે આપણે છે આ વાડી છે એને એ બાઉન્ડ્રી સુધી આવી ગયા ને જુઓ તમે ખડ ખાલી
આ બાજુ આવો ચેતનભાઈ એટલે ખબર પડે કે ખડ કેટલું માપો થોડું ગુડે ગુડે હો એમને આખી વાડીની અંદર હવે કેતી ગાયું લઈ આવી એ કહી દો ને 2-3 દિવસ થાય ને એમ ને ખડ પાછી એક વેરાયટી નહીં હો અલગ અલગ બધું ના ના એમાં બધું ધામણિયું છે જીંજવો છે પાંદડી છે બધું છે પછી પેલું કેવું કહેવાય આને કેને સાંભો છે ઓવે ધ્રો છે જીંજવો છે સવો છે પછી આ વાંસી છે હેઠા ચરી ચરીને ધરાઈ જાય વચ્ચે તો ચરવાની જરૂર નહીં તો આપણે ખડ જોયું ને પછી તમને ખબર હોય તો આગળ જે તરબૂચ જોયું ને તરબૂચ હજી તો શું કહે પેટમાં પહોંચ્યું નહીં ત્યાં તો આવી ગયું બીજું આ સખત ટેટી શું કહેવાય મતીરું ટેટી મતીરું કહેવાય કેવું નીકળે હવે એ જોઈ લે ખાલી આપણા ભાઈ આ કાચો નીકળ્યો ટ્રાય તો મારો કેવું ખાધા રે ભાઈ શાક છે કોણ આજ રાજુભાઈથી શરૂઆત કરી ઓ ભાઈ હા ચાલો હું તાકી हाँ कर जाऊँ है अरे नहीं हाँ कर दिए करूँगा वीडियो बन करना हो तो जो આપણે વિડિયો બંધ કર્યો છે તો મૂકીને ભાગ્યા છે તમે કેમ થયું ભારી મોજ આવી ખડમાં કોઈ દેખાતા નહીં હો કોઈ ખડમાં કોઈ દેખાતા નહીં જો હા વાસરુને જીપીએસ લગાવવા પડે આમાં દેખાય ને ખડ કેમ કરશે આમાં ગાયું ધરાશે ને કમ્પ્લેટ ખાઈ ખાઈને ફાટી પડશે અને ખડની સાથે સાથે આમ શાકભાજી છે જો ચોરી આમ જો તો ખરા બાફીને ખાશું ને એમ ને બપોરે રોટલા બનાવશું ગાયો સાઈડમાં બેઠી હશે નહીં હા વિડિયા બનાવશું ખાલી વિચાર તો કરો તમે કોઈ મિત્રને આપણા તરફથી આમંત્રણ છે આપણી ગાયો ચરાવવા આવવું હોય તો મોસ્ટ વેલકમ હા હું ખડ છે કા હા આવું ખડ છે ખડ જોઈને તરાઈ જવાય હાલો એક નંબર ને ચેતનભાઈ ની તો આગળ પહોંચી ગયા ને આપણે પાછળ ચોરી ખાતા ખાતા જાય છે હર્ષદભાઈ શું કેવું છે ખેતર વિશે ફટાફટ ને આમ જરાક જોરથી બોલો એટલે પવન એવો મસ્ત આવે છે બોલો ફટાફટ કોઈ શબ્દ જ નહીં કહેવા માટે હે લીટો લાગી ગયો લાલ લીટો લાગી ગયો હા અમારે લાગી જાય ને લીલો લીટો લાગી ગયો જો ખડતો જોવો તમે હા હું તો ગીરના જંગલમાં નતું હતું તો બસ ક્યાંય ન મળે આ ફક્ત રાપરની અંદર જ મળે લાઈવ લોકેશન નહીં પણ રાપરની અંદર મળે બાકી લોકેશનમાં શું થાય ખબર લોકેશનમાં પછી ખડ હાથમાં ને હાલી જાય ઉભે હું કાઈ જાય ગયો શું કેવું સાચી વાત છે હા એમને એમ છે ને આમ ચપટીમાં છે બંધ થઈ જાય આવી ધૂળ થઈ જાય એટલે એવું ન કરાય હા હે થોડાક દિવસ આપણે ધીમે ધીમે જેમ સેટ થશું ને અહીંયા પછી તમને કહેશું કઈ જગ્યાએ છે ને શું છે નહીં બધું ચૂકલી કરે ભાઈ જોવા ખડ જોઈ ને થાકી જાય અને આમ પેટ ભરાઈ જાય એટલું ખડ ચેતનભાઈ થાકી ગયા બેસી ગયા બોલો આપણા ગાયનું વથાણ કચ્છની ભાષામાં વથાણ કહેવાય આપણી ભાષામાં ગોંદરો કેવો મસ્ત ઢોર છે મસ્ત ગોમાં તેને બપોરે સુઈ જવાનું આરામ કરવાનો ગાયોને ફરતે બેસી જવાનું ઓહો કેવી મોજવાળું છે 1 લાખ રૂપિયા ટિકિટ થાય તો જોવાની એમ ને હોય કઈ કદર નહીં ભાઈ આપણે બધાને દર્શન કરાવશું આ નજારો કે આમાં ગાયું ચરતી હશે હર્ષદભાઈ વાહે લાકડી લઈને ફરતા હશે આપણે ટિફિન લઈને આવતા હશું ને ચેતનભાઈ આ વિઝિટમાં આવશે ત્યારે મળવા આવશે હર્ષદભાઈ વાત જ છોડી દે પછી આમ આવીને આવી જમીન રહેશે તો પછી લેવી જોઈએ આપણે થોડી હે રાજેશભાઈ આવું ખડતા હે તો લઈ લે તો મિત્રો આપણે સરસ મજાનું ખડ જોયું અને આમ રાજી થઈ ગયા અને એના પછી એનાથી વધારે રાજી થાય ને એવું એક ચિત્ર બતાવું તમને જુઓ સત્તાભાઈની ગાયો આવે છે સત્તાભાઈ ને સાગરભાઈ ને બધા કેમ લાગે જુઓ સમજો એક ફોટો પાડું સત્તાભાઈ રામ રામ જય ઠાકર સાગર કેમ છો બસ બરાબર છો ભાઈ તમે કેમ છો હે રામ રામ
પછી જતી રહી વાંઢિયા તરફ. હવે આપણે ધીમે ધીમે જાય, કારણ કે જ્યાં સુધી આ જાશે ને સત્તાભાઈને ગાયોને ત્યાં સુધી આપણે તો અંદર જઈ નહીં શકીએ. નહીંતર હે હમણાં માન બચ્યા હર્ષદ ભાઈ આ બધું જાળીને બેઠા ને બીક લાગી ગઈ હતી. શું હતું આર્યા ગાય છે ને, આર્યા એ હમણાં હટ કરી હતી ગયો. પણ શું કરીએ ગયો, ગાડી હોય ને બચાવી લઈ. તો મિત્રો આજે તો એવી મોજ આવી છે એ, કારણ કે જે ખડ આપણે જોયું માલધારી જોઈ ને તો એની આખું ઠંડી થઈ જાય ગયો. ગાયોની તો થતા થાય, પણ માલધારીનું જો જોઈને જ એવી મજા આવી જાય કે ન પૂછો વાત એની. અને છેલ્લે સત્તાભાઈની ગાયું જોવાઈ ગઈ એટલે લીટો લાગી ગયો, મોજ આવી ગઈ. એવો સરસ દિવસ ગયો અને તમારા માટે પણ આ એક સરસ વ્લોગ થઈ ગયો છે. તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, અને ખડ ખાસ કેવું લાગ્યું એની કોમેન્ટ કરજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે જોઈએ છે આપણે ક્યારે ગાયો લઈને જાય, આગળ તમે જોતા રહેજો ને આપણે તમને બતાવતા રહીશું. તો હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.